શું નામ તમારું? મહેશ શાહ. મહેશભાઈ, શું કર્યું આજીવન તમે? આજીવન નોકરી કરી ને ફરે આજુબાજુ જોયું સાઈડ સીન. ગવર્મેન્ટ ચાર- જોબ કરી? પ્રાઇવેટ ટેક્સટાઇલમાં ટેક્સટાઇલ માર્કેટિંગમાં હતું. માર્કેટિંગ? મફતલાલમાં મેરમાં ટેક્સટાઇલ. બરાબર બરાબર. શું તમને શું લાગે છે કે આપણું ભારતનું ભાવિ કોના હાથમાં સુરક્ષિત બનશે? હવે જો બધા પોલિટિશિયન છે, બધા હવે કરે પણ નરેન્દ્ર મોદી ડેવલપમેન્ટ કરે છે એટલે સારું છે, એના હાથમાં સારું. કારણ કે ડેવલપમેન્ટ ગુજરાતમાં કેટલું બધું ડેવલપમેન્ટ કર્યું. જે પેલું વિકાસની મસ્કરી થતી હતી એ વિકાસ મસ્કરી જો પોલિટિશિયન છે એકબીજાનું મસ્કરી કરે, ભાજપ વાળા કોંગ્રેસી કરે, કોંગ્રેસ ભાજપ કરે, એ તો અનોન્ય છે. ના કરે ભાઈ ક્યાંય ખીચડી પાકે. બરોબર. તમે શું માનો છો કે આ વખતે મતપેટીઓ ખુલશે તો બીજેપી સંપૂર્ણ બહુમતમાં આવશે સંપૂર્ણ બહુ કે એને ટેકા લેવા પડશે? ના, ટેકા નહીં લેવા પડે, ટેકા છોડવા પડશે. છોડી દે. છોડવાનું તો આપણી સંસ્કૃતિ એટલે કહેવાય ટેકા છોડી દે. જે દુઃખના સમયમાં એને જોડે તો રાખવા જ જોઈએ ને. બરોબર. શું તરત નિર્ણયો શું લેવા જોઈએ સત્તામાં આવતા હોય? એ તો જો હકીકતમાં સિનિયર સિટીઝન માટે એ લોકો વિચાર્યું છે મોંઘવારી વધારે છે. વચ્ચે અમારે પેન્શન આવે નહીં, ઇન્ટરેસ્ટ પર જીવવાનું. તમારે પેન્શન આવે છે? ના આવે, હા, પ્રાઇવેટમાં આવે ને, ઇન્ટરેસ્ટ પર જીવો. ઇન્ટરેસ્ટ પર જીવવાનું. હા, એટલે મોંઘવારી વધતી છે પણ અમારે તો ભાઈ ઇન્ટરેસ્ટ વધવાનું નહીં. અચ્છા. પેલા કોને પગાર વધે, હા, સેન્ટ્રલ ગવર્મેન્ટ પેલા પૈસા ડીએ વધે જાય, પેન્શન વધે, ડીએ એ બધું વધે એમ. એમાં નસીબ એમનું. હા, એટલે સિનિયર સિટીઝન માટે આપણે કંઈક કરવું જોઈએ. આ કે મેડિકલનું લાયા છે આયુષ્માનનું. હા, એ તમારા માટે બધે બસમાં ફરવાનું મફત છે, એએમટીએસ STMTS માં મફત છે, એએમટીએસ ટ્રેનોમાં છે. ટ્રેનમાં નથી, બંધ કરી દીધું ને? ટ્રેનમાં ક્યાંની બંધ થઈ ગયું. કેમ બંધ કરી એ દીધું? તો હવે ગવર્મેન્ટ જાણે. તમે તો વખાણ કરો છો. ટ્રેનોમાં તમારી માટે સુવિધા બંધ. સિનિયર સિટીઝન એમટીએસ અને બીઆરટી તો ફ્રી છે અમને. એ free. 75 બે ફ્રી. પણ જે રેલવેમાં છે એ બંધ કરી એ દીધું. બંધ કરી દીધું. કેનું બંધ કરી દીધું? કેમ બંધ કર્યું? એ તો હવે ગવર્મેન્ટને જાણે, એમના એમ ના નુકસાન ભાઈ, થાય. તમે તો વખાણ કરો છો કે મોદી વખાણ તો કરવા જ પડે ને. એવું હતું પછી. બાપા જોડે રહેવું પડે, બાપાના વખાણ કરો તો પત્તો થાય. બરોબર કે નહીં? ભયથી પ્રીતિ છે. એ ભાઈની પ્રીતિ છે. અત્યારે આજ તો કહે છે રાહુલ ગાંધી કે આખા દેશમાં ભયનું સામ્રાજ્ય છે એટલું બોલતા નથી. રાહુલ ગાંધી તો બોલે એને કે એને જે શું બોલવું છે વિચાર કરતા નથી. વિચાર કર્યા કે બોલે એમ જ બાપા બાફી રહ્યા છે. બાપી રહ્યા.